તળાજાના આંગણે જ્ઞાનરૂપી ગંગાનું વહન કરતી સફળ 2 દાયકા વટાવી એક ધારો પરિણામનો ધોધ વરસાવતી અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમની શાળા મેરી ઇંગ્લિશ એન્ડ ગુજરાતી મીડિયમ સ્કૂલમાં તારીખ 6/12/2025ના શનિવારે તળાજાથી 4 કિલોમીટર દૂર આવેલા પ્રારંભ રિસોર્ટમાં એક ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ફનફેરમાં આશરે 250 જેટલા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને બોક્સ ક્રિકેટમાં ક્રિકેટ રમવાની મજા માણી અને ગર્લ્સ અને બોયઝ અલગ અલગ રાઇડમાં બેસી ખૂબ જ આનંદ માણ્યો હતો। આ સમગ્ર આયોજનને સફળ બનાવવા શાળાના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કિરીટસિંહ વાળા તથા શાળાના સમગ્ર સ્ટાફે ખૂબ જ સારી જહેમત ઉઠાવી હતી। ધ્વજનગરી તળાજાના આંગણે 19 વર્ષથી જ્ઞાનરૂપી ગંગાનું વહન કરતી એવી મેરી ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ શાળામાં એક ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હતું। તળાજાથી 4 કિલોમીટર દૂર આવેલા પ્રારંભ રિસોર્ટની અંદર લગભગ અબાઉટ 250 જેટલા સ્ટુડન્ટ મેરી ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। એમાં બોક્સ ક્રિકેટ તથા અલગ અલગ રાઇડોનો બાળકોએ આનંદ માણ્યો હતો। 4 ટીમોમાં બધા વિદ્યાર્થીઓને ડિવાઈડ કરવામાં આવ્યા હતા। 2 ઇંગ્લિશ મીડિયમની ટીમ અને 2 ગુજરાતી મીડિયમની ટીમ વચ્ચે ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન સાથે કરવામાં આવ્યું હતું અને ત્યારે 4 ટીમોને અલગ અલગ લીગ મેચ રમાડી અને એક ટીમ એમાંથી ચેમ્પિયન બની। ત્યારબાદ અલગ બહેનોએ પણ અલગ અલગ રાઇડોનો આનંદ માણ્યો અને ત્યારબાદ દરેક વિદ્યાર્થીઓ સાથે મળી અને અલ્પાહાર લઈ અને આનંદથી બધા વિદ્યાર્થીઓ છૂટા પડ્યા હતા।